આજે આપણે સિમ્પલ સ્વાદિષ્ટ હેલ્ધી ગુજરાતી જમવાનું બનાવીશું, જેમાં ઘરની દેશી ખાટી મીઠી દાળ, કારેલાનું શાક, ભાત અને રોટલી છે। તો પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। આજનો સિમ્પલ સ્વાદિષ્ટ જમવાનું બનાવવા માટે સૌથી પહેલાં તો ઘરની તુવેરમાંથી જ બનાવેલી દેશી 1 કપ દાળ લેશું। દાળને કુકરમાં નાખી પાણીથી બરાબર ધોઈ લેવાની। 1-2 વાર પાણીથી ધોયા પછી એની અંદર આપણે દાળ ચડે એટલું પાણી લેવાનું છે। 1 કપ દાળ લીધી છે એટલે 2.5 ગ્લાસ જેટલું એની અંદર પાણી નાખીશું। અડધો ચમચી મીઠું, 1 લીલું મરચું સમારીને લેવું, થોડા મીઠા લીમડાના પાન, 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા, થોડા લીલા ધાણા હોય તો સમારીને નાખવા, 2 ચપટી હળદર, 1 ચમચી આખી મેથી નાખી બધું મિક્સ કરી લેવું। ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ ઉપર રાખી અને એને 3 થી 4 વિસલ લાગે ત્યાં સુધી દાળને ચડવા માટે મૂકી દેવાની। હવે બીજી બાજુ આપણે ભાત મૂકીશું, તો એના માટે 1 વાડકી જેટલા ચોખા લેશું। તમે જે ચોખા વાપરતા હોય ઘરમાં એ લઈ શકો। તો ચોખાને પણ પાણીથી બરાબર 2 વાર ધોઈ લેવાના। ત્યાર પછી એમાં પણ 2.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અડધી ચમચી જેટલું મીઠું નાખી મિક્સ કરી લેવાનું અને ભાતને ચડવા દેવાના। તો જ્યાં સુધી આપણા દાળ અને ભાત ચડે છે ત્યાં સુધી આપણે શાકને સમારી લઈએ। તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે અને કારેલાને આપણે આગળ પાછળથી થોડો ભાગ હટાવી અને થોડા એને આવી રીતે છોલી લેવાના। તો આવી રીતે કારેલા છોલી અને પછી સમારીશું તો કારેલા ખાવામાં કડવા ઓછા લાગશે। તો હવે તમારે જેટલી પણ સાઈઝના જોઈતા હોય એટલા નાના મોટા સમારી લેવાના। જો એની અંદર કાચા બી હોય તો તમે બી સાથે સમારી શકો અને એની અંદર વધારે પડતા પાકા બી હોય તો બી હટાવી અને પછી સમારી લેવાના। તો બધા જ કારેલા આ રીતે સમારીને તૈયાર કરીશું। આજે હું જે જમવાનું બનાવું છું એ 4 લોકોના હિસાબે બનાવું છું, 2 બાળકો અને 2 મોટા લોકોના હિસાબે, તો એ પ્રમાણે બનાવું છું। તમે ઘરના જેટલા સભ્યો હોય એ પ્રમાણે વસ્તુ લઈ અને આ જમવાનું બનાવી શકો। તો કારેલા સમારીને મેં વાડકાની અંદર લઈ લીધા। એની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખી અને મિક્સ કરી લેશું અને આને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રાખવાનું, જેથી કારેલાની અંદર રહેલું જેટલું પણ કડવાહટ હોય એ નીકળી જશે। બીજી બાજુ આપણે જે દાળ ભાત મૂકેલા એ પણ તૈયાર થઈ ગયા છે। તો અત્યારે ગરમ છે તો આપણે ગેસને બંધ કરી લેશું અને જ્યાં સુધીમાં દાળ ભાત ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે લોટ ચાળી લેશું। તો 4 લોકોના હિસાબે હું જેટલો પણ લોટ જોઈએ એટલો ચાળીને તૈયાર કરી લઈશ। તો ફ્રેન્ડ્સ, પહેલાં પણ મેં જણાવ્યું કે જેટલા પણ સભ્ય હોય એ પ્રમાણે તમે જમવાનું બનાવી શકો। હવે 1 પળી જેટલું મોવણ માટે તેલ નાખી થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને આપણે લોટ બાંધી લેવાનો। મેં કંઈક આ રીતનો ન વધારે ઢીલો કે ન વધારે કાઠો એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રાખીશું। તો આ રીતે લોટને બાંધીને ઢાંકીને રાખી પછી રોટલી બનાવીશું તો રોટલી બહુ જ સુવાળી બનશે। તો આપણા ભાત પણ અહીંયા ચડી ગયા અને ઠંડા થયા છે, આ જુઓ સરસ એવા। તો એને આપણે હવે ઉતારીને એક બાજુ મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આપણી દાળનું જે કુકર હતું એ પણ ઠંડુ થઈ ગયું છે। તો હું તમને બતાવી દઉં કે દાળ કેવી સરસ ચડી ગઈ છે। તો દાળને થોડી એવી ચમચાથી બરાબર ઝેરી લેવાની, જેથી દાળ એકદમ સુવાળી અને એકદમ ક્રીમી બની જાય। તો આપણે દેશી દાળ લીધી છે એટલે એનો સ્વાદ ખાવામાં બહુ જ મસ્ત આવે છે ફ્રેન્ડ્સ। હવે 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે દાળને ગરમ થવા માટે સાઈડ પર મૂકી દઈશું અને દાળને જ્યારે તમે વઘાર કરો ત્યારે દાળ ગરમ હોવી જોઈએ, એનાથી વઘાર સારો બેસશે। બીજી બાજુ તમે જુઓ તો આપણા કારેલા પણ સરસ એવા પાણી છોડી દીધું છે। તો આવી રીતે એને હાથથી નીચોવી લેવાના। તો આ રીતે મીઠું નાખી અને પછી કારેલાને નીચોવી અને પછી વઘારશો તો એકદમ સરસ એનો સ્વાદ આવશે, સાથે એ કડવા પણ નહીં લાગે। કારેલાનો વઘાર કરવા માટે લસણ લેવા ગઈ તો લસણ છોલેલું નહોતું, તો મેં અહીંયા જેટલું પણ કારેલાના શાકમાં લસણ જોઈએ એટલું છોલી લીધું છે, 2 ચમચી જેટલું। અને કારેલાનો વઘાર લસણમાં કરવાથી કારેલા વધારે સ્વાદિષ્ટ લાગે છે। તો તમે આ રીતે ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી એકવાર કરજો। હવે 2 પળી જેટલું તેલ લેશું, 1 ચમચી આખી મેથી, અડધો ચમચી રાઈ, અડધો ચમચી જીરું, 1 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ અને 2 ચપટી હિંગ અને 1/4 ચમચી જેટલી હળદર નાખવાની અને સમારેલા કારેલા નાખીશું। પછી શાકની અંદર 1 લીલું મરચું સમારીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી જેટલો ગરમ મસાલો। મીઠું નહીં નાખવાનું કેમ કે કારેલા આપણે મીઠાની અંદર સોક કરેલા। જો તમે મીઠાની સોક કરવાવાળી પ્રોસેસ ના કરી હોય તો સ્વાદ પ્રમાણે મીઠું જરૂરથી એડ કરજો। ત્યાર પછી આપણે દાળનો વઘાર કરવાની તૈયારી કરીશું। તો 1 લીલું મરચું સમારીશું અને 1 ટામેટાને સમારી લેશું। હવે 1 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું કેમ કે આપણે ઘરની દેશી દાળ લીધી છે તો દેશી દાળની અંદર લસણનો સ્વાદ બહુ જ સારો આવતો હોય છે। વચ્ચે વચ્ચે કારેલાને પણ જોતા રહેવું જેથી બળી ના જાય અને એનું શાક સરસ બને।
તો દાળનો વઘાર કરવા માટે એક કઢાઈ લેશું, એની અંદર 1 થી 1.5 ચમચી જેટલું તેલ નાખીશું, 1 સૂકું મરચું 3 ટુકડા કરીને લીધું છે અને ફરીથી હું શાકને ફેરવું છું, તમે જોતા જ હશો। અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને મીઠા લીમડાના પાન, સમારેલું ટામેટું નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું। હવે ટામેટું નાખ્યું છે તો એ ટામેટું જલ્દીથી ચડે એટલા માટે અડધો ચમચી જેટલું મીઠું નાખી અને 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધો ચમચી તીખું લાલ મરચું, 1/4 ચમચી ગરમ મસાલો અને આટલી વસ્તુ નાખી બરાબર મિક્સ કરી લેવાનું। તો મીઠું તમે દાળની અંદર પણ એડજસ્ટ કરીને લેજો, કેમ કે આપણે દાળ બાફી ત્યારે પણ નાખેલું। હવે દાળને એડ કરી દેવાની અને જેટલી પણ દાળ તમારે જાડી પાતળી જોઈતી હોય એટલું પાણી ઉમેરી અને કન્ટિન્યુ દાળને 10 મિનિટ માટે આપણે આ જ રીતે ઉકાળવાની છે। તો દેશી દાળ બનાવી છે એટલે 10 થી 15 મિનિટ માટે એને બરાબર ઉકળવા દેજો, જેથી એનો સ્વાદ છે એ બહુ જ સરસ આવશે। અને હવે છેલ્લે નાખીશું એની અંદર આંબલીનું પાણી। તો આંબલીનું પાણી અને થોડું ગોળ નાખવાથી જ આપણી જે દાળ છે એકદમ ખાટી મીઠી અને દેશી દાળ છે એનો સ્વાદ એકદમ ઉભરીને આવશે। અહીંયા આપણા કારેલાનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે। તો છેલ્લે આપણે 1 ચમચી ગોળ નાખીશું। તો ગોળ જ્યારે કારેલા ચડી જાય પછી જ નાખવાનું અને તમને પસંદ હોય તો નાખજો, નહીં તો સ્કીપ પણ કરી શકાય। થોડા લીલા ધાણા સમારીને નાખી અને શાકને આપણે સાઈડ પર મૂકી દેશું। દાળને ઉકળતા 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, તો એની અંદર પણ લીલા ધાણા નાખી મિક્સ કરી લેશું અને દાળને ઢાંકીને સાઈડ પર મૂકીશું। તો છેલ્લે હવે રોટલી બાકી છે, તો રોટલી પણ બનાવી લઈએ। તો જેટલી પણ તમારા ઘરમાં નાના મોટા સાઈઝની રોટલી બનાવતા હોય એટલી રોટલી વણી લેવાની અને તવા ઉપર રાખી એક બાજુથી થોડી ઓછી ચડાવવાની, બીજી બાજુથી આ રીતે તમે સીધા ગેસ ઉપર રાખી અને એને ફૂલકા રીતે પણ બનાવી શકો અને બીજી રીતે તમે આ રીતે રોટલીથી દબાવી અને બીજી રોટલીને ફૂલાવીને પણ બનાવી શકો। તો બંને રીતથી તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચાલો પછી આપણું બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને સર્વ કરી લઈએ। સૌપ્રથમ કારેલા, પછી ખાટી મીઠી દાળ, ભાત અને રોટલી મૂકીશું। સાથે જ મેં લીધું છે થોડી ડુંગળી અને લીંબુને। તો ચાલો પછી આપણું એકદમ સિમ્પલ, સ્વાદિષ્ટ અને હેલ્ધી જમવાનું બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક આવી જ નવી રેસીપી સાથે। આવજો।